તો આ તરફ અંબાજીના દાતા પંથકના વાતાવરણમાં પણ પલટો આવ્યો। મોડી રાત્રે કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું। અંબાજીમાં તરફ પાણી જ પાણી, બજારોમાં પણ ધસમસતા પાણી જોવા મળ્યા। બજારો અને હાઈવે પર પાણીની નદીઓ વહેતી થઈ। હાઈવે પર પાણી ભરાતા અનેક વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। મોડી રાત્રે ગાજવીજ અને વીજળીના ચમકારા સાથેનો વરસાદ। અંબાજીમાં કેટલાક વેપારીઓની દુકાનોમાં પણ પાણી ભરાયા। વેપારીઓએ મોટર લગાવી દુકાનોમાં ભરાયેલા પાણી ઉલેચ્યા। અનેક સોસાયટીઓમાં પણ પાણી ઘૂસી આવ્યા। દાતામાં પણ ભારે વાવાઝોડા સાથે વરસાદ થયો। તો અંબાજીમાં પ્રી મોન્સૂન પ્લાન ન હોવાથી વેપારીઓને વરસાદી પાણીથી ભોગવવી પડી છે હાલાકી। વરસાદની આગાહી વચ્ચે જે રીતે અંબાજી પંથકમાં વરસાદની શરૂઆત થઈ છે, મોડી રાત્રે જે વરસાદ ખાબક્યો છે તે જોતા અંબાજીમાં ધમાકેદાર વરસાદ થયો હતો ગાજવીજ સાથે। અને ચોક્કસપણે બતાવીશું કે આ જે રીતે હાલ અંબાજીના કેટલાક બજારો છે એ બજારોની દુકાનોમાં પણ પાણી ભરાઈ ગયા છે। આપણે બતાવવા માંગીશ કે જે રીતે આ દુકાન છે એ દુકાનના અંદર પણ પાણી ભરી ગયા છે અને હાલ તબક્કે જે મોટરો લગાવી અને પાણી બહાર કાઢવા પડી રહ્યા છે। ઘણી બધી દુકાનો એવી છે જેના અંદર રાત્રિ દરમિયાન પાણી કે જે વેપારીઓ છે જે વરસાદ જોઈને પોતાની દુકાનો તરફ ગયા, પણ જે દુકાનો અડધી દુકાનો બંધ છે પણ અડધા અંદર સુધીનો જે માલ સામાન છે દુકાનો અંદર જોવા મળી રહ્યો છે। અને હાલ તબક્કે જે રીતે જોઈ રહ્યો છે માલ સામાનની પણ મોટી ખાના ખરાબી સર્જાઈ હોય તેવું આ દુકાનમાં જોવા મળી રહ્યું છે। અને હાલ તબક્કે અંબાજીમાં જે છે, અંબાજીમાં વરસાદના કારણે જે છે ઘણી દુકાનોમાં પાણી ભરેલા જોવા મળી રહ્યા છે। અને હાઈવે ઉપર છે, હાઈવે ઉપર ઊંચા પાણી ભરાતા વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં જોવા મળ્યા હતા। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ ગુજરાતી, અંબાજી। તો અંબાજીમાં મોડી રાત્રે ગાજવીજ અને વીજળીના ચમકારા સાથેનો વરસાદ પડ્યો, જેના કારણે અંબાજીના કેટલાક વેપારીઓની દુકાનોમાં પાણી ભરાઈ ગયા। તો સોસાયટીમાં પણ પાણી ઘૂસી આવ્યાની સમસ્યાઓ સર્જાઈ। અંબાજી પંથકમાં આજે જે રીતે મોડી રાત્રે જે વરસાદ ખાબક્યો છે અને વરસાદના કારણે છે રોડ રસ્તા ઉપર બધા ઉપર જે નદીઓ વહેતી હોય તે રીતે નદીઓ જોવા મળી હતી। અને ખાસ કરીને જે અંબાજી પંથકના કેટલાક ઊંડાણ વિસ્તારોવાળી જે દુકાનો છે, દુકાનોમાં પાણી ભરાયા હતા। અને ચોક્કસપણે હાલ પણ બતાવવા માંગીશ કે હાઈવે ઉપર જે પાણી ભરાયેલા છે અને હાઈવે ઉપર પાણી છે તો જો વાહનો જે છે એ પાણીમાં ગરકાવ ન થાય તેના માટે બોર્ડની આડોશો મૂકી અને એ વાહનોને બચાવવાનો પ્રયત્ન હાઈવે માર્ગ ઉપર જોવા મળી રહ્યો છે। જે રીતે હજી વરસાદની આગાહી હજી આપવામાં આવી છે, હજી વધુ વરસાદ પડે તેવી શક્યતા જોવા મળી રહી છે। આજે જે રીતે અંબાજી પંથકમાં વેપારીઓ અને રાહદારીઓ જે રીતે હેરાન થયા છે, ચોક્કસપણે કહી શકાય છે કે દાતા પંથકમાં ઉનાળુ પાક જે ખેતરોમાં ઊભો છે તેને લઈને ખેડૂતો પણ ભારે દુઃખી મહેસૂસ કરી રહ્યા છે। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ ગુજરાતી, અંબાજી। તો ગિરિમથક સાપુતારામાં ધોધમાર વરસાદ બાદ વાદળો જમીન પર ઉતરી આવતા મનમોહક નજારો જોવા મળ્યો। ગિરિમથક સાપુતારાના તળેટી વિસ્તારમાં લીલીછમ વનરાઈ પર ધુમ્મસની ચાદર પથરાતા ડુંગર પર બરફ છવાયો હોય તેવા દ્રશ્યો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા। વરસાદના વિરામ બાદ ગિરિકંદરામાં ધુમ્મસને પગલે ગિરિમથક સાપુતારાના સૌંદર્યમાં ચાર ચાંદ લાગી ગયા છે। તો આ દ્રશ્યો છે સાપુતારાના તળેટી વિસ્તારમાં લીલીછમ વનરાઈ પર ધુમ્મસની ચાદર પથરાતા ડુંગર પર બરફ છવાયો હોય તેવા પ્રકારના આ દ્રશ્યો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। પ્રવાસીઓ ખુશખુશાલ થઈ ગયા છે આ પ્રકારના દ્રશ્યો જોઈને। આ મનમોહક વાદળો જમીન પર ઉતરી આવ્યા હોય તેવા પ્રકારના દ્રશ્યો